સુરત પાંડેસરા પોલીસ મથકમાં 22 વર્ષીય નશાના ગુનાના આરોપીનું ખેંચ આવતા કસ્ટડીમાં મોત થયાની ઘટના પ્રકાશમાં આવી હતી। સુરત પાંડેસરા પોલીસે નશાની હાલતમાં મળી આવેલા રણજીત નામના આશરે 20 થી 22 વર્ષીય યુવકને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો। યુવકને ગત રાત્રે પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો હતો અને બીજા દિવસે તેને જમવાનું પણ આપવામાં આવ્યું હતું। યુવકને કસ્ટડી દરમિયાન શર્ટ પહેરતી વખતે અચાનક ખેંચની તકલીફ આવતા તેની તબિયત બગડી હતી, જેથી પોલીસે વિલંબ કર્યા વિના તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો। યુવકને સિવિલ હોસ્પિટલ ખાતે ડોક્ટરે તપાસ બાદ મૃત જાહેર કર્યો હતો। સમગ્ર ઘટનામાં પોલીસે સમયસર સારવાર મળે તે માટે ઝડપી કાર્યવાહી કરી હતી, છતાં યુવકને મોત મળ્યું હતું। તો મોતનું ચોક્કસ કારણ જાણવા પોસ્ટમોર્ટમ સહિતની કાયદેસરની કાર્યવાહી સાથે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી। नारायणगिरी। कौन सी जगह पे ये घटना हुई? ये घटना हमको नहीं मालूम, खाली ये वक्त सिविल में वो भर्ती है, वहाँ जाने के बाद मालूम पड़ा कि डेथ हो गया है। पुलिस ने क्या बताया? पुलिस ने लिखा पढ़ी करवाया, बोला कि डेथ हो गया है। किस तरह डेथ हुआ है? उसका बताएं कि कोई तबीयत खराब है, ऐसा झटका उटका आया है। क्या नाम है मरने का? रंजीत गिरी। इसकी उम्र कितनी साल? 20-22 साल हो। क्या काम करता है? वो पानी का काम करता है। रात को कौन सी जगह पे चाइनीज खिलाड़ी पे गया? अभी इतना नहीं मालूम कौन सा लारी पे गया था, पैसा खाली लिया था मेरे से, भूख लगा है कुछ खाऊंगा, अपना गया था। 6 बजे निकला था रूम से। शादी हो गई? नहीं शादी नहीं। ये दारू पीता है? दारू पहले पीता था, भी हम मना किए थे कि दारू वारू नहीं पीने का, और थोड़ा पुलिस वाले ने क्या बोला? वो बोला कि दारू पिया था, इसके लिए हम लोग लाए थे उठा। इसके परिवार में कौन कौन? उसके परिवार में मम्मी है, बहन है, चाचा है, इतने लोग। पुलिस वालों ने कहाँ से उठाया था उसे? अब इतना नहीं मालूम, खाली ये जानकारी हुआ कि कृष्णा नगर से उठाया था। कितने लोग को उठाया था? एक 4 लोग बता रहे, 4 लोग को उठाया था। ગઈકાલે પાંડેસરા પોલીસ સ્ટેશનની હદમાં એક પ્રોહિબિશનની કાર્યવાહી કરવામાં આવી, જેનો ગુનો રજિસ્ટર નંબર 2673/26 છે, જેમાં પીધેલામાં પકડવામાં આવ્યું। સદર ઈસમનું નામ છે, પૂછતા તેણે રણજીત શેખર પટેલ જણાવ્યું, પરંતુ બાદમાં તપાસ કરતા તેનું નામ રણજીત ચંદ્રશેખર ગીરી નીકળેલું, જેઓ મૂળ ઉત્તર પ્રદેશના રહેવા ન હોવાનું જણાવ્યું, જેમના પિતાજી ચેન્નઈ ખાતે જતા રહેલ છે, જેના પાલન પોષણ અત્યારે એમના કાકા કરી રહ્યા છે। રાત્રે 12:30 વાગે તેમને સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચકાસણી માટે લઈ જતા શરૂ કરતા બૂમ પાડતા તેઓ લોકઅપમાંથી બહાર આવેલા અને તરત જ ચક્કર થઈ બેભાન થઈ પડી ગયેલા। તરત જ પોલીસે પણ CPR આપવાનો પ્રયત્ન કરેલ, 108ને કોલ કરતા સમયસર 108 આવી ગઈ અને પ્રાથમિક સારવાર આપવાનો પ્રયત્ન કરેલ, પરંતુ સ્થિતિ ન સુધરતા તેમણે 108ના માધ્યમથી સિવિલ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા। સિવિલ હોસ્પિટલમાં પહોંચતા પ્રાથમિક ચેક કરી ડૉક્ટરે જણાવેલ કે સદર ઈસમ મરણ ગયેલ છે, જેના આધારે પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત નોંધવામાં આવેલ છે અને અકસ્માત મોત નોંધી આગળની તપાસ અમારા દ્વારા ચલાવવામાં આવી રહી છે। जी सर, अगाऊ पर एना घरे पर तबियत लथड़ी थी, एवा पर समाचार सामने આવ્યા। જી, મજકૂરના સગાવાલા એની મા એના કાકા અને એની બહેનને બોલાવતા પૂછપરછ કરતા 2-3 દિવસ પહેલા તેને પોતાને ખેંચ આવેલી એવું તેના મધરે જણાવેલ અને એના મધરે સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા માટે પણ જણાવેલ, પરંતુ મરણ જનાર એ ના પાડેલ, જેથી તેઓ સારવાર લઈ શકેલા નહીં અને ખેંચ આવવાના કારણે તેને આ તકલીફ થયેલ હોવાનું પ્રાથમિક રીતે ખ્યાલમાં આવે છે અને અત્યારે પેનલ ડૉક્ટરથી PM કરાવવાની તજવીજ ચાલુ છે। શું કામ કરતું? પોતે પાણીના ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો, RO અને બોટલ। કેટલા દિવસ? એ હમણાં છેલ્લા અઠવાડિયાથી જ આવે તો, અગાઉ 1 વર્ષે ગામડે પોતાના વતનમાં જતો રહ્યો અને છેલ્લા 7-8 દિવસે આવીને પાણીનું કામનું ડિસ્ટ્રીબ્યુશન કરે। યુપીનો છે કે બિહારનો? યુપીનો છે। કેટલા વાગે અટક કરવામાં આવ્યો અને ક્યારે મરણ થયું? જી, અને ગઈકાલે સાંજે પંચનામું પૂરું કર્યા પછી સાંજે 7 વાગે અટક કરવામાં આવ્યો અને તેની તબિયત 12:30 વાગે નથી થઈ, જેને હોસ્પિટલમાં લાવતા અંદાજિત 1:15 વાગે તેનું મરણ જાહેર થયેલ ડૉક્ટર દ્વારા। હા, કસ્ટોડિયલ કેસ છે। સર, પોલીસે આની ધરપકડ કરી સામે હા, પોલીસે પીધેલાનો કેસ કરેલ છે અને પોતે પીધેલી હાલતમાં પરિવારને રાત્રે જાણ કરાવી અને સવારે 6 વાગે પરિવાર પોલીસ સ્ટેશન આવ્યું।